चलो मित्रों, जय द्वारकाधीश। केम छो बधा मजामां ने? अमे पण मजामां ज छीए। जो हवे गैस बेस बधुं थई रह्युं है अने आपणे है ने आ पौવાનો नास्तो बनावવાનો है बाळको माटे। तो आ पौवा लई लीधा है। जो आमां शुं छे, तेल न जोईए, गैस न जोईए अने एमनेम सादाईथी बनी जाय एवी रीतना नास्तो बनावीए। तो रेसिपीमां बन्या रहेजो अने हूँ आने है ने 2-3 पाणीए धोई आऊँ। चलो, जो आ है ने पौवा આપણે 2-3 પાણીએ ધોઈ નાખ્યા है અને કોઈ કચરો બચરો હોય તો નીકળી જાય સાફ કરીને। હવે એના માટે આપણે है ને થોડુંક નિમક નાખી દઈએ। જો આ નિમક નાખી અને થોડીક આપણે હળદર એડ કરી દઈએ। પછી એમાં है ને થોડુંક પાણી નાખી અને એને 5-10 મિનિટ આપણે પલાળવા દેશું। જાને પહેલાં હલાવી નાખું। જાને હે ને મિક્સ કરી અને થોડીક વાર રીતે આ 5-6 મિનિટ આપણે એને પલાળવા દેવાના છે। અને ઢાંકી અને મૂકી દઈએ આપણે। જો એને ઢાંકી દીધા, 5-10 મિનિટ એને પલાળવા દઈએ। ત્યાં સુધી जो आ टमेटा सुधारवानुं चालू है। आपणे जे पौવાનો नास्तो बनावવો है ने एना माटे आ टमेटा सुधारी लऊं अने पछी डूंगरी लई लीधी है, एकादुं मरचुं लई लीधुं है, पछी आमां बीजा मसाला नाखे ने बधुं एड करीने आपणे नास्तो बनावशुं। टेस्टी एकदम। तमे क्यारे जोयोय नहीं होय, खाधोय नहीं होय, पण एकवार तमे बनावीने खाजो એટલે તમને એમ મજા આવશે। આ સુધારી લઈએ। सुधारीने पछी हूँ तमने बतावीश। जो आपणे टमेटा, डूंगरी अने मरचा बधुं सुधारी लीधुं छे अने हवे आपणे है ने जो आ पौवा लई लीधा। पौवा है ने आम तो परलीने हाई क्लास थई गया है। जो आपणे 5 થી 7 मिनिट जेवुं थई गयुं है। हवे पौवा फूलीने छे ने हाई क्लास थई गया। जो पाणी बधुं सूही लीधुं छे। तो हवे आपणे एने मिक्स करीए। मिक्स करवामां जो तो आ टमेटा है, टमेटा जे आपणे जो आ डूंगरी लई लीधी। पछी आ मरचा है। એટલે तीखું બહુ કરવું હોય તો મરચી નાખાય અને तीखું માપે મેળા છોકરાઓને ખાવા માટે બનાવવું હોય તો સાદા મરચા લઈ લેવાય, મરચી ન લેવાય। જે આપણે આ બધું નાખી દીધું। હવે એમાં અને એમાં જો આપણે આટલું છવાણું લઈ લીધું છે। છવાણું અમને સ્વાદ છવાણામાં આવે એટલે અમે છવાણું નાખી। તમે કોઈ પણ ફરસાણ નાખી શકો છો, એટલે એ તમારી ઉપર આધાર છે। અને થોડી આપણે સેવ નાખી દઈએ। હવે એમાં થોડી ખાંડ એડ કરી દઈએ। દળેલી ખાંડ છે એટલે થોડી એડ કરી દઈએ એટલે તીખાશ ન થાય ને છોકરાઓને ખાવાની મજા આવે। અને ધાણા ભાજી સુધારેલી છે એ પણ એડ કરી દઈએ। અને હવે આપણે છે ને થોડું લાલ મરચું, આ મરચી તો નાખી દી, મરચું નાખ્યું હતું પણ આ થોડીક લાલ મરચી નાખી દઈએ ને એટલે અને 1 ચમચી ધાણા પાવડર, ટૂંકમાં ધાણા જીરો પાવડર કહીએ ને, 1-1.5 ચમચી નાખવાનો। હવે ઉપરથી આપણે 1 લીંબુ નીચોવી નાખીએ। જો આ રીતે લીંબુ નીચોવી નાખવાનું। जो हवे आने आपणे है धीमे धीमे है ने मिक्स कर लेवानुं छे। આવી રીતના આ બધા મસાલા બધું એડ થઈ ગયું છે। ટમેટા, ડુંગળી, સેવ નાખી, મરચાની કટકી નાખી, આ બધું સવાણું નાખ્યું, ધાણા ભાજી નાખી અને આ એમ નાસ્તો। જો આપણે है ने પૌવાનો ટેસ્ટી નાસ્તો, તેલ વગરનો, ગેસ વગરનો અને
ટેસ્ટી અસલ નાસ્તો આવી રીતના બનાવી અને જો નાસ્તા માટે કામ આવે, છોકરાને લંચ બોક્સમાં ભરવા માટે કામ આવે અને તમે પણ 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય. આમાં નો ગેસ જોઈ, નો તેલ જોઈ, કાંઈ ન જોઈ. અને આવી રેસીપી જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા વિડીયો ગમે તો કોમેન્ટ તો કરતા જ જાજો.